છોટાઉદેપુર નગરપાલિકામાં બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ સર્વાનુમતે ઐતિહાસિક બજેટને મંજૂર કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા ખાતે બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી। સર્વાનુમતે ઐતિહાસિક બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી, નગરપાલિકા ઉપપ્રમુખ ઝવેરભાઈ પરવેજભાઈ મકરાણી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ, નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિન બરજોડની અધ્યક્ષતા હેઠળ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી। 19 જેટલા અલગ અલગ એજન્ડાઓ ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી। સાથે આ સામાન્ય સભાની અંદર ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું। અંદાજિત 60 કરોડ 1,33,546નું બજેટ મંજૂર કરાયું હતું। જે બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। નગરની અંદર વિકાસના અલગ અલગ કામો લેવામાં આવ્યા। નગરપાલિકા દ્વારા એમ્બ્યુલન્સ ખરીદવા માટે આ બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો। સાથે યુવાનો માટે નવીન જીમ માટે બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। એમ અલગ અલગ વિકાસના કામોને લઈ બજેટ રજૂ કરવામાં આવ્યું, જે બજેટ સર્વાનુમતે મંજૂર થયું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। આજે રોજ નગરપાલિકામાં સામાન્ય સભા રાખવામાં આવી હતી। એમાં બધા ઉપસ્થિત રહેલા ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ, કારોબારી અધ્યક્ષ, ચેરમેનશ્રીઓ, આજે આપણે બજેટનું રાખવામાં આવ્યું હતું। એમાં સર્વાનુમતે મંજૂર થઈ ગયું છે। એ બદલ મેં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે 29/3/2025 છોટાઉદેપુર નગરપાલિકાની અંદર 12 કલાકે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર છોટાઉદેપુર નગરપાલિકાનું ઐતિહાસિક બજેટ આજે રજૂ થયું છે। અંદાજિત બજેટ જે છે એ 60 કરોડ 1,33,546નું અંદાજિત બજેટ આજે રજૂ થયું છે, જેમાં નગરની અંદર સારા કામો કરવા જઈ રહ્યા છે। અમે નગરના વિસ્તારની અંદર અમે 3 એમ્બ્યુલન્સ નવી લેવા જઈ રહ્યા છે। એની જોડે નવું જીમની તૈયારી કરી રહ્યા છે અમે। એની સાથે યુવાધન માટે છોટાઉદેપુરના યુવાનોની માંગણી છે કે એમને બોક્સ ક્રિકેટનું આયોજન થાય, તો અમે પોઈન્ટો પસંદ કર્યા છે। 2-3 પોઈન્ટ પર બોક્સ ક્રિકેટ બનાવીશું। એની સાથે અમે LED સ્ક્રીન નગરની અંદર 10 જેવી LED સ્ક્રીન લગાવવા જઈ રહ્યા છે। 10 જેવા વોટર ATM લગાવવા જઈ રહ્યા છે। અને નગરના જે મુખ્ય 2 માર્ગો છે, જૂની નગરપાલિકાથી માણેક ચોકથી સત્તાધાર ચોકડી અને જૂની RTO ઓફિસથી સિંધી ટાઉન અને જેલના ગેટ સુધી, આ 2 માર્ગોને, એક માર્ગને અમે ગૌરવપથ તરીકે ડેવલપ કરવા જઈ રહ્યા છે અને બીજો એક માર્ગ છે એને શાંતિપથ તરીકે ડેવલપ કરવા જઈ રહ્યા છે। એ માર્ગની ઉપર છોટાઉદેપુર નગરની શોભા સમાન માર્ગો બનશે, લોકો ત્યાં ફરવા આવશે એવા માર્ગનું અમે આયોજન કર્યું છે ને આગળ પબ્લિકને અમે અર્પણ કરીશું। શાક માર્કેટ માટે પ્રોજેક્ટ ચાલુ છે ને નવું શાક માર્કેટ બનાવવા માટે અમે પ્રોસિજર ચાલુ કરી દીધી છે। ટૂંક સમયમાં એના માટે જમીન અમને મળી જશે અને શાક માર્કેટનું કામ ચાલુ થઈ જશે।